ઓકે, tut mir leid, ગયો વિડીયો બાય મિસ્ટેક કટ થઈ ગયો હતો. તો માખન સી ધ ફેન્સ્ટર સુ. અહીંયા 3 બાર વર્ડ છે કે બીટે માખન સી ધ ફેન્સ્ટર સુ કે પ્લીઝ ક્લોઝ ધ વિન્ડો. તો અહીંયા આવશે યા ઈશ માખે ધ ફેન્સ્ટર સુ. યા સુ માખન વર્બ છે, પાછળ જાય છે સુ, 3 બાર વર્બ છે. હવે અહીંયા સુ માખન એટલે તો ક્લોઝ કરવું થાય. હવે ઓપન કરવું બી આવી શકે છે. ઓપન કરવામાં તમે ઓફનન બી યુઝ કરી શકો છો અને આઉફ માખન પણ યુઝ કરી શકો છો. બીટે માખન ઝી દાસ, અહીંયા ડી ટ્યુર લઉં, ચાલો ડી ટ્યુર આઉફ એટલે પ્લીઝ ઓપન ધી ડોર. તો યા ઈશ માખે દી Tür, ja, auf, Tür, Tür. Okay, so here આ થઈ ગયું દરવાજો ખોલવાનું, બંધ કરવાનું, સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવા માટે. પછી નળ હોય, પાણી ટપકતું હોય તો એને ખોલવાનું બંધ કરવાનું, અહીંયા માખન વાળું તમે વાપરી શકો છો. શાવર હોય, યા ફુવારો શાવર એટલે જેમાંથી આપણે શાવર લઈએ, એ ચાલુ હોય તો આપણે એને આઉફ માખન સુ માખન કરવાનું કહી શકીએ છીએ. બીજું બહુ મોટી વસ્તુ, પૈસા હોય તો પૈસાની શું રિક્વેસ્ટ કરે લોકો એકબીજાથી? પૈસાની રિક્વેસ્ટ શું થાય? ઉધારા. તો અહીંયા પૈસા ઉધાર આપવા માટેની વર્બ છે યા આઉસલિહન. આઉસલિહન એટલે બોરો કરવા. કેન આઈ બોરો ફ્યુ 10 રૂપીસ ફ્રોમ યુ, એવી રીતે. અહીંયા ગેબન નહીં કરવાનું. ગેબન બહુ બધા ક્લાસીસમાં ખાલી ગેબન ને નેમન ને એવા વર્બ શીખવાડે, પણ આપણે બહુ સ્પેસિફિક વર્બ કરીને જવાના, જેથી ટીચરને લાગે કે ના આવડે છે. બીટે ફેરલિહન, ફેરલિહન એટલે પણ લેન્ડ કરવું થાય કે મને આપો, ટુ લેન્ડ. ફેરલાઇહન, સોરી, ફેરલાઇહન ઝી €5. સિમ્બોલ ભલે પહેલા આવે પણ હંમેશા રકમ પહેલા બોલાય ને પછી કરન્સી બોલાય. જેમ કે ₹5 લખવામાં RS પહેલા લખીએ અને પછી 5 લખીએ, તો આપણે ₹5 એમ નથી બોલતા, આપણે ₹5 એમ બોલીએ છીએ. એવી જ રીતે અહીંયા €5 એવું નથી, ઓઈરો ફ્યુમ્ફ નથી બોલવાનું, ફ્યુમ્ફ ઓઈલ. બીટે ફેરલિહન ઝી લેહન ઝી ફ્યુમ્ફ ઓઈરો, ફેરલાઇહન ઝી ફ્યુમ્ફ ઓઈરો. ફેરલાઇહન એટલે પ્લીઝ લેન્ડ મી €5. મી માટે અહીંયા મિયર કરી દઈએ. બીટે ફેરલિહન ઝી મિયર €5. તો અહીંયા તમે પૈસા કોઈ માંગે તો પૈસા માંગે ત્યારે જરૂરી નથી બધામાં યા કરવું. આપણી પાસે ના હોય તો આપણે ના પણ આપી શકીએ, ના પણ બોલી શકીએ. જેમ કે આમાં tut mir leid, I am sorry, ich habe kein extra Geld, I don't have extra money. કે મારી જરૂરિયાત પ્રમાણે જ છે મારી પાસે. તો આ નેગેટિવ આન્સર હતો. તમારે પોઝિટિવ આન્સર આપવો હોય તો સિમ્પલ, કોઈ €5 માંગે તો આ લે €5, એવી રીતે. ઓકે, here is €5. સિમ્પલ. ઓકે, હવે પોઝ કરીને આ લખી નાખો. આના જે વર્બ્સ છે કે ausschalten, einschalten, zumachen, aufmachen, leihen, verleihen,
એ બધા વર્બ લર્ન કરી લો. પોઝ કરો અને બધું લખી લો. ઓકે, નાવ આઈ થિંક તમે પોઝ કરીને લખી લીધું હશે. ઓકે, તો હવે હજુ એક વસ્તુ આગળ બતાવું. હવે માની લો કે કંઈક એવું પિક્ચર આવે કે જ્યાં સ્વિમિંગ અલાઉડ નથી અથવા તો સ્મોકિંગ અલાઉડ નથી. યા તો અલાઉડ ના હોય એવું પિક્ચર આવે તો આપણે કોઈને શું રિક્વેસ્ટ કરવાની? યા આપણે આ રીતે એને રિક્વેસ્ટ કરવાની. જેમ કે સ્મોકિંગ આવે, અલાઉડ નથી એવું, તો બીટે હિયર રાઉખન ઇઝ ફેરબોટન. કે પ્લીઝ અહીંયા રાઉખન પ્રોહિબિટેડ છે. હિયર સ્મોકિંગ ઇઝ પ્રોહિબિટેડ. હવે માની લો કે આ વસ્તુ આપણને કોઈ છે, આપણે સ્ટ્રીટ ઉપર ઉભા છીએ, કંઈક કરતા કંઈક કરીએ છીએ અને કોઈ આવીને આપણને કહે કે ભાઈ અહીંયા સ્મોકિંગ અલાઉડ નથી. તો આવું ક્યારે કહે કોઈ કે ભાઈ અહીંયા સ્મોકિંગ અલાઉડ નથી, અથવા તો આપણને કહે ભાઈ અહીંયા ડ્રિંકિંગ અલાઉડ નથી, અથવા તો કહે ભાઈ અહીંયા ઊભું રહેવું અલાઉડ નથી. ક્યારે કહે? એક્ઝેક્ટલી જ્યારે આપણે એ એક્ટિવિટી કરતા હોય, જેમ કે સ્મોકિંગ અલાઉડ ના હોય ત્યાં સ્મોકિંગ કરતા હોય તો જ કોઈ આપણને આવીને કહેવા જાય ને કે અહીંયા અલાઉડ નથી. એમનેમ થોડા કે. તો એવી કન્ડિશનમાં જ્યારે આ માની લો કે જ્યારે આપણને કોઈ પૂછવાનું, આપણને કોઈ રિક્વેસ્ટ કરવાનું આવે અને આપણને કોઈ કરે કે બીટે હિયર રાઉખન ઇઝ ફેરબોટન, તો આપણે એનો શું રિસ્પોન્સ આપવો? જ્યારે આપણને કોઈ કહે ઇટ મીન્સ આપણે કરીએ છીએ. સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? આપણે રોડ ઉપર ઉભા હોઈને એમ કે અહીંયા કચરો ફેંકવાની મનાઈ છે, તો ક્યારે કોઈ કહે? જ્યારે આપણી એક્ટિવિટી કરતા હોય. તો એના રિસ્પોન્સમાં એક સભ્ય નાગરિક તરીકે આપણે કહેવાનું પુટ મી લાઈડ, આઈ એમ સોરી, પુટ મી લાઈડ, ich mache es nicht. Tut mir leid, ich mache es nicht. I will not do it. I will not do it. Okay? I am sorry, હું નહીં કરું. અહીંયા તમે એક એડ કરી શકો છો કે ich weiß nicht. Tut mir leid, ich weiß nicht. Ich weiß nicht એટલે I don't know. Ich mache es nicht. I will not do it. સમજ પડી? ઓકે, ચાલો પાછું પોઝ કરો અને લખી લો. ઓકે, આઈ હોપ તમે હવે લખી લીધું હશે. સો નાવ હવે આપણે 1 by 1 કૂપન ચાલુ કરીએ. હવે રિક્વેસ્ટમાં અમુક વર્બ તો મેં લખાવી દીધા, પણ જેટલું વોકેબ તમારું આ આઈન્સનું છે, દરેક વોકેબ ખાસ કરીને છેલ્લા ચેપ્ટર 9 થી લઈને 12 સુધી દરેક વસ્તુ સાથે શું ક્રિયા કરાય એ તમને આવડવી જોઈએ, તો જ તમે રિક્વેસ્ટ બનાવી શકશો. ક્લિયર છે? ચાલો હવે હું આ ઇરેઝ કરું છું. આઈ હોપ તમે લખી લીધું હોય. ઓકે, જો હવે મેં તમને અહીંયા શેર કર્યું છે એક A4 સાઇઝના પેપરમાં બહુ બધી ટિકિટ્સ છે, તો મેં તમને આ ટિકિટ શેર કર્યું છે. શું રિક્વેસ્ટ કરી શકશો તમે? આ શું છે? પહેલા તો પોસ્ટ આર્મ. પોસ્ટ આર્મનો મતલબ પોસ્ટ ઓફિસ છે. તો પોસ્ટ ઓફિસની રિક્વેસ્ટ શું કરી શકીએ? કોઈને માતૃભાષામાં પહેલા કરી લઈએ.
કે પોસ્ટ ઓફિસ થી ટિકિટ ખરીદીને લાવો. ટિકિટ એટલે અહીંયા પોસ્ટ ટિકિટ પ્લીઝ ખરીદીને લાવો. તો બીટે kaufen Sie Briefmarke von Postamt. Briefmarke અહીંયા વર્ડ હું તમને લખી દઉં છું જેથી કરીને અમુક નવા વર્બ અને પછી હું તમને અહીંયા લખી આપું છું. ઓકે, Briefmarke. ઓકે, તો અહીંયા બીટે ફરીથી બીટે kaufen Sie Briefmarke für mich. કોઈ રિક્વેસ્ટ કરી, આપણે રિસ્પોન્સ કરીએ, યા ich kaufe Briefmarke für dich. હવે પેકેટ રિસીવ કરવાનું. બીટે holen Sie meine Brief von Postamt. બીટે holen Sie meine Brief von Postamt. આબ મેં મિસ્ટેક કરી, સોરી, ફરીથી મેં મિસ્ટેક કરી. આબ હોલન આવે વર્બ. બીટે holen Sie meine Brief von Postamt. Ja, ich hole deine Brief von Postamt. વર્બ છે આબ હોલન. આબ હોલન એટલે રિસીવ કરવું, કે પ્લીઝ રિસીવ માય લેટર ફ્રોમ ધી પોસ્ટ ઓફિસ. ક્લિયર થાય છે? I hope it is clear to you all. પછી બીજો રિક્વેસ્ટ આપણે કરી શકીએ, પોસ્ટ ઓફિસમાંથી ટિકિટ ખરીદવાનું, પોસ્ટ ઓફિસમાંથી બ્રીફ લેવાનું, પોસ્ટ ઓફિસમાં બ્રીફ નાખવાનું. બીટે werfen Sie meine Brief in Postamt ab. Ja, abwerfen. તો અહીંયા abwerfen. Ja, ich werfe deinen Brief in Postamt ab. ક્લિયર છે? તો આ થઈ ગઈ પોસ્ટ ઓફિસની રિક્વેસ્ટ. પછી નાખો, ઇરેઝ કરું છું આ. ઓકે, હવે બીજું પિક્ચર, મોમેન્ટ. સો નેક્સ્ટ, ઓ હા, એક મિસ્ટેક મેં કરી હતી. આઈ થિંક મને એવું લાગે છે વર્બ મેં તમને આપ વેરફન એટલે ડિલિવરી કરવાનો હતો. થ્રો કરવાનું બી થાય, ડિલિવરી કરવાનું બી થાય. આ બંને એક જ વર્બ છે. તો આપ વેરફનમાં વે થી આવશે, વી થી નહીં આવે. આપ વેરફન લખી નાખો. ઓકે, થોડું લેપટોપ છોંટે છે. ઓકે, યસ. હવે આવ્યું આપણી પાસે, શું આવ્યું? ટેક્સી. ટેક્સીને શું રિક્વેસ્ટ કરી શકીએ આપણે? કોઈને શું કહીએ કે આપણે મારી માટે ટેક્સી બોલાવીએ? તો બીટે rufen Sie das Taxi für mich an. anrufen એટલે કોલ કરવો, બોલાવવું. einrufen અને anrufen બંને વર્બ છે, અને rufen પણ વર્બ છે. બધા જ ચાલશે. એક કોલ કરવો, એક બોલાવવું, બરાબર છે. બીટે rufen Sie das Taxi für mich an. પછી ટેક્સીના પૈસા આપવાના હોય. બીટે bezahlen Sie meine Taxi-Rechnung. Ja, ich bezahle dein Taxi-Rechnung. ઓકે, બીટે હવે ટેક્સી ડ્રાઈવરને આપણે કહીએ અહીંયા ઊભી રાખો. બીટે halten Sie Taxi hier. Ja, ich halte das Taxi hier. ક્લિયર છે? જે વર્બ રિક્વેસ્ટમાં યુઝ થયો છે, જે વર્બ રિક્વેસ્ટમાં યુઝ થયો છે
એ જ વર્બ થી આપણે બનાવવાનું, બરાબર? જેમ કે અહીંયા ઊભી રાખો તો હા હું ઊભી રાખું. ઓકે, આ શું છે? રેસ્ટોરન્ટ નું બિલ. બિલ એટલે રેશનું. તો આપણે ખાતા હોય તો વેટરને કહીએ પ્લીઝ લઈને આવો. તો bitte bringen Sie meine Rechnung. Ja, ich bringe deine Rechnung. હવે દાઈને બોલો તોય ચાલશે, ઈરે બોલો તોય ચાલશે, કારણ કે વેટર હંમેશા તમારું છે. અથવા તો સિમ્પલ યા ich bringe die Rechnung. હવે તમે મિત્રને રિક્વેસ્ટ કરી શકો કે ભાઈ મારું બિલ પે કર. Bitte bezahlen Sie mein Restaurant Rechnung. Ja, ich bezahle dein Restaurant Rechnung. અથવા દોસ્તાર એમ કહી દે કે ભાઈ મારી બે રૂપિયા નથી, તો દોસ્તાર નેગેટિવ આન્સર આ રીતે આપી શકશે, રિક્વેસ્ટ અને આન્સર. Bitte bezahlen Sie mein Restaurant Rechnung. Tut mir leid, ich habe kein extra Geld. ઓકે, અને હા એક જ રિક્વેસ્ટ કરવાની હોય, ડોન્ટ વરી. તો અહીંયા નોટ અલાઉડ વાળું આવ્યું. શું અલાઉડ નથી? ફિમેલ. તો અહીંયા આપણે કહી શકીએ Bitte schwimmen ist hier verboten. Yeah, again. Bitte schwimmen ist hier verboten. એનો રિસ્પોન્સ Tut mir leid, ich mache es nicht. આમાં એક જ બનશે. ગુડ. સ્લુશલ. હવે જો ચાવીને શું કહેવાય આવડવું જોઈએ. સ્લુશલ. આ હું સ્પેલિંગ નહીં લખી દઉં કારણ કે તમારું ગોઠવું. સ્લુશલ એટલે ચાવી. તો શું રિક્વેસ્ટ કરી શકીએ ભાઈ મારી ચાવી આ. તો ગેબન બહુ કોમન વર્બ છે, સો વી આર નોટ ગોઈંગ ટુ યુઝ ઇટ. છેલ્લે ઓપ્શન આપણે કોઈને રિક્વેસ્ટ કરી શકીએ મારી ચાવી ગોતી આપો. તો bitte finden Sie mein Schlüssel. Ja, ich finde dein Schlüssel. પછી નવી ચાવી બનાવવા જઈએ તો પ્લીઝ મને ચાવી બનાવી આપો. Bitte machen Sie neue Schlüssel. Ja, ich mache neue Schlüssel. પછી ચાવીથી ડોર ખોલો. Bitte öffnen Sie die Tür mit dem Schlüssel. Sorry, mit der Schlüssel. ફરીથી Bitte öffnen Sie die Tür mit der Schlüssel. Ja, ich öffne die Tür mit der Schlüssel. Clear? શૂઝ આવ્યા તો દુકાનદાર આપણને કહી શકે પ્લીઝ ટ્રાય તો કરો, ક્યાં પૈસા લેવાના કેમ. તો bitte probieren Sie die Schuhe. Ja, ich probiere die Schuhe. Yes, I will try it. Bitte tragen Sie die Schuhe. Please શૂઝ પહેરો. બહુ ગરમ જમીન હોય તો આપણને ઘરેથી કે શૂઝ પહેરો. Bitte tragen Sie die Schuhe. Ja, ich trage die Schuhe. હવે કસ્ટમર બનીને ગયા હોય તો દુકાનદારને કહીએ કે ભાઈ નવો શૂઝ બતાવો. Bitte zeigen Sie die Schuhe. Ja, ich zeige die Schuhe. પછી ગમી ગયા હોય તો આપણે કેમ પેક કરો. Bitte packen Sie die Schuhe ein. Ja, ich packe die Schuhe ein. પછી પેક થઈ ગયા પછી દુકાનદાર રિક્વેસ્ટ કરે પૈસા આપો પ્લીઝ. Bitte bezahlen Sie für die Schuhe. Ja, ich bezahle für die Schuhe. ક્લિયર છે? મોર ધેન ઇનફ રિક્વેસ્ટ. આપણે એક્ઝામમાં એક જ આવશે. ચલો આ થઈ ગયું. ઓકે, જો હવે બીજું
કૂપન છે, અહીંયા કોઈ થીમ કેવું નહીં હશે, ડાયરેક્ટ પિક્ચર જ હશે. તો અહીંયા ધ્યાનથી જોવું શેનું પિક્ચર છે. આ એકચ્યુઅલી બ્રેડ, બટર નાઇફ અને પ્લેટ છે. તો રિક્વેસ્ટ શું આપણે બટર ની કરશું, રિક્વેસ્ટ શું આપણે નાઇફ ની કરશું, રિક્વેસ્ટ શું આપણે બ્રેડ ની કરશું? ના, આમાંથી કોઈ નહીં. આ આખું ભેગું શું છે, આને કંઈક કહેવાય, ખાવાની એક, તો આખું ભેગું એક ખાવાની એક ડીશ છે. નાસ્તો, ફ્રુસ્ટુક. ઓકે, તો ફ્રુસ્ટુકમાં શું રિક્વેસ્ટ કરી શકીએ આપણે? મમ્મીને કહી શકીએ મારો નાસ્તો આપો. તો bitte bringen Sie mein Frühstück. Ja, ich bringe dein Frühstück. પછી કોઈને કહીએ કે ખાઈ લે ભાઈ, bitte essen Sie dein Frühstück. Ja, ich esse mein Frühstück. અને યાદ રાખજો, રિક્વેસ્ટ સામે વાળો એમ કે ને દાઈન કે તમારું, તો જવાબમાં અમારું આવે. આ પેલા જેવું નહીં કરતા કે કોઈ પૂછે તમારું શું નામ છે, તો કે તમારું નામ રાજેશ, એવું નહીં કરતા. સામે વાળો તમારું કહે તો આપણે જવાબમાં અમારું કહેવાનું, મારું કહેવાનું. ઓકે, ગુડ. જો અને કે આવું કરેલું છે સ્ટુડન્ટો, એટલે પછી નાસ્તો બનાવો એવી બી રિક્વેસ્ટ હોય. બીટે માખન જે માઇન ફ્રુસ્ટુક, કોખન નહીં કરવાનું, કોખન એટલે બોઇલ થાય, બોઇલ કરવું. બીટે માખન જે માઇન ફ્રુસ્ટુક, યા ઈશ માકે દાઈન ફ્રુસ્ટુક, ફ્રુસ્ટુકના પૈસા આપો. યા બીટે bezahlen Sie für Ihre Frühstück, રેસ્ટોરન્ટમાં ખાધું હોય તો કઈ ને ભાઈ પૈસા આપો તમારા નાસ્તાને. બીટે bezahlen Sie für Ihre Frühstück, ja ich bezahle für mein Frühstück. ક્લિયર? ઓકે, હવે આ જે છે આ એકનું પિક્ચર આવે, ઇટ ઇઝ મોર લાઈક કેચઅપ. એ કેચઅપ જેવું છે, નોટ નેસેસરી કે કેચઅપ જ બોલવું, બીજું તમને લાગે અને આવું કંઈક બીજી બોટલ હોય કોમન, બિયરની તો નથી લાગતી, ત્યાં મિલ્કની બોટલ બી નથી લાગતી, તો તમારે કેચઅપ જેના જેવું લાગે, તમને જે બેસ્ટ લાગે, મને આ કેચઅપ જેવું લાગે તો એની રિક્વેસ્ટ કરવાની. અને આ જો બીજું, આ એક આરે કેટલી છે, 5-6 બોટલ છે. તો 5-6 બોટલ ક્યાં પડી છે, કોના શેલ્ફમાં, કોના ટેબલ ઉપર? નોર્મલી ટેબલ ઉપર ના હોય એકની એક 5-6 બોટલ, દુકાનમાં હોય. તો એ રીતે રિક્વેસ્ટ કરીએ. તમને રેસ્ટોરન્ટમાં લાગે તોય તમે રિક્વેસ્ટ ગમે તે કરી શકો છો. હવે bitte bringen Sie Ketchup, Ketchup is Ketchup. Bitte bringen Sie Ketchupflasche. Ja, ich bringe Ketchupflasche. Bitte zeigen Sie Ketchupflasche. बताओ zeigen. Ja, ich zeige die Ketchupflasche. Bitte bezahlen Sie für Ketchupflasche. ये करो. Ja, ich bezahle für Ketchupflasche. Clear? ઓકે, બહુ મસ્ત છે કૂપન. શું લાગે તમને આ કૂપન શેનું છે? આ શું છે ટિકિટ? શું લાગે છે? શું લાગે તમને? મોન્ટાગ, ડેનસ્ટાગ, મીટવોક, ડોનરસ્ટાગ લખેલું છે, આક્સેન ઓવર લખેલું. શું લાગે? એક્ઝેક્ટલી એપોઇન્ટમેન્ટ નું રસીદ છે, ટર્મિન કેલેન્ડર. ટર્મિન એપોઇન્ટમેન્ટ. તો એપોઇન્ટમેન્ટની રિક્વેસ્ટ કરવાની આપણે, જે ટાઈમ જે ડેટ છે એ. Bitte geben Sie mir einen Termin am Donnerstag 18 Uhr. હવે ફ્રી હોય તો હા પાડવાની, ના દેવી ના પાડવાની. Tut mir leid, wir haben kein Termin frei. Sorry, we don't have any appointment free. Clear? બસ એટલું આ એક જ રિક્વેસ્ટ કરશે. પૈસા આવ્યા,
રૂપિયાની શું મેં તમને યુરોની રિક્વેસ્ટ કીધી હતી? બોરો કરવા, ઉધાર આપ મને, લેન્ડ કર. તો ફેરલાઈહન. Bitte verleihen Sie mir 5 Euro. ફરીથી, Bitte verleihen Sie mir 5 Euro. જવાબમાં tut mir leid, ich habe kein extra Geld. બીજું નહીં બનશે. ગુડ, ફરીથી મનાય છે. તો અહીંયા શું છે? જો કેચઅપ અને બર્ગર, તો ખાલી કેચઅપ અને બર્ગર ની મનાય છે? ના, અહીંયા એસન ઉન ત્રિંકન, ખાવા પીવાની મનાય છે. તો આની રિક્વેસ્ટ એક જ બનશે અને ધ્યાનથી સાંભળો. Bitte essen und trinken ist hier verboten. Tut mir leid, ich mache es nicht. Ich weiß nicht, મને નથી ખબર. ફરીથી, Bitte essen und trinken ist hier verboten. Tut mir leid, ich mache es nicht. Ich weiß nicht. શું આવ્યું? બાનોફ, રેલવે સ્ટેશન. હવે શું રિક્વેસ્ટ કરી શકીએ? જેવી રીતે પોસ્ટ ઓફિસમાંથી ટિકિટ ખરીદવાની હતી એમ અહીંયા ટ્રાવેલિંગ ટિકિટ ખરીદવાની હતી. પછી આપણે કોઈને કહીએ ને ભાઈ સ્ટેશન ઉભો છો, મને રિસીવ કરી જાય, એ રિક્વેસ્ટ બી થાય. અથવા કોઈને કહીએ ને ભાઈ મને સ્ટેશન ઉપર મૂકી જાય, એ રિક્વેસ્ટ એ થાય. ઓકે, બનાવીએ પછી વન બાય વન. Bitte kaufen Sie mein Bahnticket von Bahnhof. Ja, ich kaufe dein Bahnticket von Bahnhof. પછી મને રિસીવ કરતા રેલવે સ્ટેશનથી. Bitte holen Sie mich von Bahnhof ab. Ja, ich hole dich von Bahnhof ab. Clear? બીજું શું વસ્તુ? હા, મને બાનહોફ ઉપર લાવ. Bitte bringen Sie mir અથવા bitte bringen Sie mich am Bahnhof. Ja, ich bringe dich am Bahnhof. Clear? Okay, આ બી પતી ગયું. ઓકે, નવું શું છે? Das is music CD. મ્યુઝિક સીડી છે. જો સીડી પણ છે, બાજુમાં સીડી નું બોક્સ છે, ગિટાર દોર્યું છે, મ્યુઝિક નો સિમ્બોલ છે. તો અહીંયા Bitte bringen Sie Ihre Musik-CD in die Party. Ja, ich bringe mein Musik-CD in der Party. ઓકે, બ્રિંગન પછી શું કહેવાય? મ્યુઝિક સીડી વગાડવાય. Bitte spielen Sie Ihre Musik-CD. ઈરે એટલે તમારી, અથવા તો તારી પણ કહી શકાય. Bitte spielt, તો એમાં વર્બ ચેન્જ થઈ જશે. Bitte spielst dein Musik-CD. Ja, ich spiele meine Musik-CD. Bitte bringen Sie deine Musik-CD in die Party. Sie માં દાઈને નહીં આવે, આ મેં ભૂલ કરી. Bitte bringen Sie Ihre Musik-CD in der Party. Ja, ich bringe mein Musik-CD in der Party. દુકાનમાં જાઓ તો આપણે કહી શકીએ મને મ્યુઝિક સીડી બતાવો. Bitte zeigen Sie mir neue Musik-CD. Ja, ich zeige Ihnen neue Musik-CD. I show you a new music. મિત્રને બી કહી શકીએ મને ખરીદીને આપ. Bitte kaufen Sie neue Musik-CD. Ja, ich kaufe neue Musik-CD.
આપણે ખરીદ્યા ભાઈ દુકાનદાર કહે ને ભાઈ તમારે સીડી ના પૈસા આપવાના છે. Same. Bitte bezahlen Sie für Ihre Musik-CD? Ja, ich bezahle für meine neue Musik-CD. Good. Heft. નોટબુક. જો આ કોઈ બુક નથી, મતલબ આ કોઈ ચોપડી નથી. ચોપડી વધે તો કંઈક પિક્ચર વધે. ફોર એક્ઝામ્પલ લાઈક ધીસ. યા આ કોઈ નોવેલ નથી. નોવેલ વધે તો આ ટાઈપની કંઈક બુક વધે લાઈક ધીસ. ઓટોબાયોગ્રાફી ઓફ સ્વામી વિવેકાનંદ. ક્લિયર છે? આ બુક પ્લેન છે એટલે આપણે પેલી નોટબુક છે એને હેફ્ટ કહેવાય. જો શું રિક્વેસ્ટ કરી શકીએ? મને હેફ્ટ આપ. તો બ્રિંગ એન્ડ બુક કોમન થઈ ગયું. હેફ્ટમાં શું કરાય? લખાય. Bitte schreiben Sie in હેફ્ટ. અને તમારી હેફ્ટમાં લખો એવું કેવું હોય તો bitte schreiben Sie in Ihren Heft. Ja, ich schreibe in meinem Heft. નોટબુક વાપરો ભાઈ. ઘણા કોલેજમાં ભણવા જતા હોય, ખાલી આમ કરતા હોય લેક્ચર, જેમ પેલા ના રોબોટ હોય ને બધું યાદ રહી જતું હોય. એટલે ત્યારે પ્રોફેસર કહે ભાઈ તમારી નોટબુક તો વાપરો, કોઈક વાર તો લખો કંઈક. તો એ રિક્વેસ્ટ આપણે કરીએ. Bitte benutzen Sie Ihre Heft. Please use your notebook. Ja, ich benutze mein Heft. Benutzen, use to use. Nutzen, benutzen આ બંને વર્બ કોમન પોઝ માટે છે. યુઝ. અગેન કાઉફન કરવાનું બહુ બધી વાર રિક્વેસ્ટ કર્યું છે. શૂઝનું કર્યું, આ ટિકિટનું કર્યું, તમે બનાવી શકો છો. Bitte kaufen Sie eine Heft. Ja, ich kaufe eine Heft. Bitte bezahlen Sie für Heft. Ja, ich bezahle für das Heft. જો હવે આ શું છે જર્મનમાં? એક્ઝેક્ટલી બ્લાઇસ્ટિવ. ઘણા કુલી કુલી કરે. એટલે આમાં પછી એમ કે હું તો સાચું બોલીને આવ્યો તો એક્ઝામમાં, માર્ક નથી આપ્યા, નહીં આવે. Bitte schreiben Sie mit dem Bleistift. Ja, ich schreibe mit dem Bleistift. પછી ક્રોસ કરવાનું આવે તો આપણે ક્રોસ કરવાનું બી કહી શકીએ. Bitte kreuzen Sie mit dem Bleistift an. Please cross with your pencil. Ja, ich kreuze mit dem Bleistift an. Ankreuzen. Clear? પછી use your pencil, જેમ use your notebook હતું. Bitte benutzen Sie Ihre Bleistift. Ja, ich benutze mein Bleistift. જો આ શું છે હવે ધ્યાનથી જોવું થોડી વાર. ચાલો, અને કઈ વસ્તુને રિક્વેસ્ટ આમાં થાય? શું છે? વાઇન ઓપનર. યા વાઇન ઓપનર જે છે એનો વર્ડ છે ક્રોકેન્સીહર. તમને લખાવી દઉં. ઓકે, કોર્કેન્સીહર પ્રોનાઉન્સિએશન શીખી લેવાનું, નહીતર આમાં તકલીફ પડી જશે. ઓકે, હવે આ જે માણસ આવી રીતે લઈને ઉભો છે ને, જે ઇન્સ્ટ્રુમેન્ટ આમ ગોળ ગોળ ફેરવવાનું, એ છે કોકેન્સીહર. તો આપણે કોઈને કહી શકીએ ભાઈ વાઇન બોટલ ઓપન કરતો હોય તો ભાઈ કોકેન્સીહર વાપર ને. તો અહીંયા Bitte benutzen Sie Korkenzieher. Ja, ich benutze Korkenzieher. હા, હું યુઝ કરું છું. પછી આપણે કે ને ભાઈ ધ્યાનથી ખોલજે બોટલ. Bitte öffnen Sie die Flasche vorsichtig. Vorsichtig, carefully.
ફરીથી bitte öffnen Sie die Flasche vorsichtig. Ja, ich öffne die Flasche vorsichtig. Yeah. Stuhl. Stool. સ્ટૂલમાં શું કહી શકીએ રિક્વેસ્ટ ભાઈ ટેબલ લાવો ટેબલ ત્યાં મૂકો ટેબલ પર બેસો પ્લીઝ તો બેસવાનું આપણે કહી શકીએ bitte setzen Sie auf dem Stuhl. Sitzen mir setzen. Bitte setzen Sie auf dem Stuhl. Ja, ich setze auf dem Stuhl. અથવા તો આપણે કહીએ please take a place on the chair. Bitte nehmen Sie Platz auf dem Stuhl. Okay, please take the seat at the stool. તો આપણે શું કહીએ થેન્ક યુ તો રિસ્પોન્સ આવી ફરીથી Bitte nehmen Sie Platz auf dem Stuhl. Danke, ich nehme Platz auf dem Stuhl. હવે બહુ જનરલ રિક્વેસ્ટ Bitte legen Sie den Stuhl in die Ecke. કોર્નરમાં મૂકો ફરીથી આખું એક સાથે બોલું છું Bitte legen Sie den Stuhl in die Ecke. Ja, ich lege den Stuhl in die Ecke. સ્ટૂલ તૂટી ગયેલી તો દેખાતી નથી પણ આપણે અહીંયા રિક્વેસ્ટ કરી શકીએ છીએ રિપેર કરવાની Bitte reparieren Sie meinen Stuhl. Ja, ich repariere Ihren Stuhl. Yeah. પછી અગેન અહીંયા ખરીદવાના પૈસા આપવાનું એ બી કહી શકો છો પણ એવું બોલતો बढ़िया શું રિક્વેસ્ટ કરાય કેટલા વાગ્યા એ નહીં કરવાની કારણ કે સવાલ છે આપણે સવાલ નથી પૂછવાનો આપણે રિક્વેસ્ટ કરવાની તો અહીંયા રિક્વેસ્ટ કઈ રીતે કરી શકો છો bitte wie spät ist es પૂછી શકો છો આમાં ઘડિયાળમાં જેટલા લખ્યા હોય એટલા કહેવાના es ist 20 vor 6. હવે ઘડિયાળ બગડી ગયેલી હોઈ શકે છે આમાં તો દેખાતી નથી પણ હોઈ શકે બંધ થઈ ગઈ છે કારણ કે પિક્ચરમાં ગોળ ગોળ કરે ને તો bitte reparieren Sie meine Uhr. Ja, ich repariere Ihre Uhr. પછી bitte zeigen Sie mir eine neue Uhr. Please show me new watch. Taschenuhr એટલે પોકેટ વોચ અને પોકેટ વોચ કહી શકો bitte zeigen Sie mir eine Taschenuhr. Here is Taschenuhr. આ છે પોકેટ વોચ bitte bezahlen Sie für Ihre Taschenuhr. Please pay for your pocket watch. Ja, ich bezahle für mein Taschenuhr. Okay, ચલો આ બી થઈ ગયું ઓકે નવું આપણે પ્રેક્ટિસ કરીએ ફ્રૂટ જો હિયર આપણી પાસે એપલ નો ફ્રૂટ આવે છે બધા ફ્રૂટ્સ વેજીટેબલ કરી નાખજો જર્મનમાં કઈ બી આવી શકે તો ડોક્ટર આપને શું રિક્વેસ્ટ કરે પ્લીઝ રોજ એક એપલ ખાઓ આપણી સામે વાળાને કરી શકીએ રિક્વેસ્ટ bitte essen Sie ein Apfel pro Tag. Ja, ich esse ein Apfel pro Tag. Apple ne cut करो bitte schneiden Sie ein Apfel für mich. Please cut one apple for me. Ja, ich schneide. Du cut schneiden. Ja, ich schneide ein Apfel für Sie. પછી bitte bezahlen Sie für ein Apfel. Please pay for your apple. One apple. Ja, ich bezahle für mein Apfel. Bitte essen Sie ein Apfel. Essen में तो पहला मैं कही दो Ja, ich esse ein Apfel. Okay. Apple juice बनाओ. Bitte machen Sie Apfelsaft für mich. Ja, ich mache Apfelsaft für Sie.
ઓકે, અને શું કહેવાય? ફોક ઉન મેસર ઉન ગાબેલ, ફોર્ક અને નાઇફ. રેસ્ટોરન્ટનું સોવિયત બી છે. રિક્વેસ્ટ કરી શકીએ તો પ્લીઝ મને આપો. Bitte bringen Sie mir Messer und Gabel. Ja, ich bringe sofort Messer und Gabel. Sofort એટલે તરત. પછી ઘણી જગ્યાએ રિક્વેસ્ટ કરે ને, પ્લીઝ ફોક અને નાઇફ થી ખાવ. Bitte essen Sie mit Messer und Gabel. Ja, ich esse mit Messer und Gabel. Oh, okay. So, here, અહીંયા આપણે શું છે? સિગરેટ અલાઉડ નથી, ક્રોસ મારેલું. તો એક જ રિક્વેસ્ટ બનશે. Entschuldigen Sie, hier Rauchen ist verboten. અથવા hier, sorry, bitte Rauchen ist hier verboten. ફરીથી, bitte Rauchen ist hier verboten. Tut mir leid, ich weiß nicht, ich mag es nicht. Okay? Ich weiß nicht પહેલા બોલો પછી બોલો ચાલે. શું લાગે છે? બરાબર, જ્યુસ લાગે તો જ્યુસ નો બોલો. ઇટ ઇઝ અ ફૂડ. મને પાણી લાગે છે. Bitte trinken Sie ein Glas Wasser pro Stunde. Please drink 1 glass of water per hour. Ja, ich trinke ein Glas Wasser pro Stunde. Bitte bringen Sie mir ein Glas Wasser. Please bring me 1 glass of water. Ja, ich bringe ein Glas Wasser. Okay. તાશે આને કહેવાય હાન તાશે, હેન્ડ. લેપટોપ તાશે બી કહી શકું. હું ખાલી તાશે. હવે આપણે કહી શકીએ ને કે ડોક્યુમેન્ટ તાશેમાં મૂકો, લેપટોપ તાશેમાં મૂકો. તો એક સ્પેસિફિક રિક્વેસ્ટ. Bitte legen Sie das Laptop im Laptop-Tasche. Ja, ich lege das Laptop im Laptop-Tasche. Bitte benutzen Sie die Handtasche. Ja, ich benutze die Handtasche. Bitte દુકાનમાં ગયા આપણે કહીએ મને બતાવો, બેગ બતાવો. Bitte zeigen Sie mir die Tasche. દુકાનદાર કહેશે here is the Tasche. આ એરિયા બેગ. Bitte packen Sie diese Tasche ein. Please pack this bag. Ja, ich packe diese Tasche ein. દુકાનદાર ભાઈ કે પૈસા આપો. Bitte bezahlen Sie für die Tasche. Ja, ich bezahle für die Tasche. જો મેં કીધું હતું ને રેડિયો આવશે, આ રેડિયો ટાઈપ છે. મેં કીધું હતું ને રેડિયો જેવું આવશે, આ રેડિયો ટાઈપ છે. જો આમ બધા અવાજ બહાર નીકળતો બતાવે, ઘોંઘાટ થતો બતાવે. આ બે મ્યુઝિક સિમ્બોલ બી છે. તો સ્લો કરવાની રિક્વેસ્ટ પહેલા હું બતાવું કેવી રીતે. Bitte machen Sie das Radio leise. તો કોઈ આપણને કહે કે ભાઈ ધીરો કરો અવાજ, એનો મતલબ હું એમ ડિસ્ટર્બ. તો આનો જવાબ આપણે સોરી કહીએ. રિસ્પોન્સ સોરી કહીએ. Tut mir leid. પછી તમે ja, ich mache die Radio leise. ઓકે, પછી રેડિયો ભાઈ સ્વિચ ઓફ કરો. Bitte schalten Sie das Radio aus. Ja, ich schalte das Radio aus. ઓકે, હવે શું છે તમારી સામે કોમ્પ્યુટર છે.
અને કોમ્પ્યુટરમાં કોઈ ખાલી આમ થોડુંક સિમ્બોલ છે, સ્ક્રીન દેખાય, બાકી આ ચાલુ નથી. ચાલુ હોય તો પિક્ચર હોય, કંઈક નું કંઈક પિક્ચર હોય, નોર્મલ. તો આપણે કોમ્પ્યુટરમાં શું રિક્વેસ્ટ કરી શકીએ? ચાલુ કરો એ તો છે જ એક રિક્વેસ્ટ. બીજું, યુઝ ધ કોમ્પ્યુટર ફોર ઈમેલ, સિમ્પલ. અથવા તો યુઝ યોર કોમ્પ્યુટર ફોર લર્નિંગ. પહેલી રિક્વેસ્ટ. bitte schalten Sie den Computer ein. ફરીથી બોલું, bitte schalten Sie den Computer ein. Ja, ich schalte den Computer ein. હવે જો હું છે ને બધું લાંબુ કરી દીધું, જેથી કરીને તમે જ્યારે આ સાંભળો ઓડિયો તો તમને ક્લિયર આવે. તમે જ્યારે વાંચો, તમે જ્યારે પ્રેક્ટિસ કરો તો ફ્લુએન્સીમાં બોલવાની ક્લાસ થાય છે. જેમ કે bitte schalten Sie den Computer ein. Ja, ich schalte den Computer ein. Bitte benutzen Sie den Computer für E-Mail. Ja, ich benutze den Computer für E-Mail. અમે ફ્લુએન્સીમાંથી. તમારે મારું બે વાર સાંભળીને પછી આવી રીતે ફ્લુએન્સીમાં કરવાનું, નહીતર નહીં થાય. ઓકે, વેરી ગુડ. શું કરે છે પાર્ટી? સિગ્નેચર કરે છે. તો આપણે કોઈને રિક્વેસ્ટ કરી શકીએ સિગ્નેચર. સિગ્નેચર એટલે unterschrift. Bitte machen Sie hier Ihre Unterschrift. Ja, ich mache meine Unterschrift. બરાબર કે પ્લીઝ ડુ યોર સિગ્નેચર. બીજું કઈ રિક્વેસ્ટ નાખી છે? ઓકે, ઝો બિયર, ગ્લાસ એ ટાઈપનો છે, ઉપરથી પીણ આવે છે. ઓફકોર્સ આ બીજું કઈ નથી, બિયર. જો શું રિક્વેસ્ટ કરી શકીએ? Bitte trinken Sie das Bier. Please drink the beer. Ja, ich trinke das Bier. રેસ્ટોરન્ટમાં પબમાં હોય તો પ્લીઝ બિયર આપો, ઓર્ડર કરીએ. Bitte bringen Sie ein Bier. Ja, ich bringe Bier. બરાબર. Bitte bezahlen Sie für Ihr Bier. Please pay for your beer. Ja, ich bezahle für mein Bier. Okay. જો અહીંયા ધ્યાનથી જુઓ, શું લાગે છે? શું છે? કાંદા કટ કરેલા છે, તપેલી જેવું છે, અંદર દંડીકો છે. શું લાગે છે? તો આપણે એક એવી રિક્વેસ્ટ કરવાની છે જેમાં કાંદા આવી જાય કટ કરેલા, આ પાન પણ આવી જાય. તપેલી મીન્સ શું રિક્વેસ્ટ? ભાઈ સૂપ માટે કાંદા કાપો પ્લીઝ, સિમ્પલ. અથવા તો કાંદાનો સૂપ બનાવો મારી માટે. કાપવું એટલે સ્નાઈડર. તો રિક્વેસ્ટ કરું, bitte schneiden Sie die Zwiebel für Suppe. Ja, ich schneide die Zwiebel für Suppe. Bitte kochen Sie Zwiebelsuppe für mich. Ja, ich koche Zwiebelsuppe für dich. Okay. Schneiden વાળું બેસ્ટ હતું. શું છે? બંચ ઓફ ફ્લાવર. ફ્લાવર એટલે બ્લુમેન, પણ બંચ ઓફ ફ્લાવર એટલે શું કહેવાય? બ્લુમેન સ્ટ્રાઉસ. એક મોમેન્ટ, તો બી હું સ્પેલિંગ જોઈ લઉં. બ્લુમેન સ્ટ્રાઉસ. સેમ છે. ઓકે, બ્લુમેન સ્ટ્રાઉસ લખી નાખો. બ્લુમેન સ્ટ્રાઉસ એટલે બંચ ઓફ ફ્લાવર.
હવે ફ્લાવર ગિફ્ટ કરાય, ગિફ્ટ કરવાનો જે વર્બ છે એ છે શેન્કન. તો તમે આ વર્બ યુઝ કરી શકો છો કે તારા મધરને ફ્લાવર. ફરીથી હું બોલું છું કે મધરને બંચ ઓફ ફ્લાવર ગિફ્ટ કરો. Bitte schenken Sie Blumenstrauß zu Ihrer Mutter. ફરીથી થોડું સ્પીડમાં. Bitte schenken Sie Ihrer Mutter Blumenstrauß. ને પોઝિશન આમથી આમ કરી બંને કરેક્ટ છે. Ja, ich schenke meiner Mutter Blumenstrauß. યા ક્લિયર છે. પછી આપણે દુકાને લેવા ગયા હોય તો બતાવો મને બુકે. Bitte zeigen Sie mir Blumenstrauß. Ja, ich zeige Ihnen Blumenstrauß. Ihnen એટલે તમને. પછી પેમેન્ટ. Bitte bezahlen Sie 3 € für Blumenstrauß. Ja, here is 3 €. Clear? Very good. Again, termin વાળું same request. Yeah. Bitte geben Sie mir Termin 8 Uhr am Donnerstag. Sorry, am Dienstag. ફરીથી. Bitte geben Sie mir einen Termin 8 Uhr am Dienstag. Okay. Bitte kommen Sie 8 Uhr am Dienstag. Ja, કહી દીધું. કે આવજો એમ. 8 પર. આ પતી ગયું. ઓકે, હવે આપણે પાંચમું છઠ્ઠું લઈશું. ઘણું બધું રિપીટ થશે બીકોઝ રિક્વેસ્ટ મોસ્ટલી કોમન જ હોય છે. ઓકે, શું આવ્યું? આઈન ગ્લાસ વાસણ જે પહેલા આવી ગયું. હું ફરીથી સેમ રિક્વેસ્ટ કરીશ. Bitte trinken Sie ein Glas Wasser pro Stunde. Ja, ich trinke ein Glas Wasser pro Stunde. Bitte bringen Sie mir ein Glas Wasser. Ja, ich bringe ein Glas Wasser. Clear? Bitte trinken Sie ein Glas Wasser. Ja, ich trinke ein Glas Wasser. Cigarette no આવ્યું again. Bitte, Rauchen ist hier verboten. Tut mir leid, ich weiß nicht. Ich mache es nicht. Radio. Bitte, bitte machen Sie das Radio leise. Ja, ich mache das Radio leise. Bitte schalten Sie das Radio aus. Ja, ich schalte das Radio aus. Tasche. Bitte, bitte legen Sie die Bücher in die Tasche. Ja, ich lege die Bücher in Tasche. Ich lege die Bücher in Tasche. Bitte zeigen Sie mir neue Tasche. Ja, hier ist neue Tasche. Bitte packen Sie neue Tasche ein. Ja, ich packe neue Tasche ein. Bitte bezahlen Sie für neue Tasche. Ja, ich bezahle für neue Tasche. બેઠા બેઠા બધું આવી ગયું છે. હા, એપલ એ આવી ગયું. ખાલી એક જ યોર બુક નવી છે એપલ નું. Bitte essen Sie ein Apfel pro Tag. Ja, ich esse ein Apfel pro Tag. Bitte schneiden Sie ein Apfel für mich. Ja, ich schneide ein Apfel für Sie.
Bitte kaufen Sie ein Apfel für mich? Ja, ich kaufe ein Apfel für dich. Bitte bezahlen Sie für meine Apfel? Ja, ich bezahle für Ihre Apfel. Bitte machen Sie Apfelsaft für mich? Ja, ich mache Apfelsaft für dich. જો હવે આ ટાઈપનું બુક આવ્યું જો કંઈક લખેલું છે શું લખેલું છે દોઈશ જર્મન બુક નથી અને તમારી ડિક્શનરી તમે લઈ શકો છો અથવા દોઈશ કોર્સ બુક પણ તમે લઈ શકો છો અહીંયા હું આની ડિક્શનરી લઈશ ઓકે Bitte benutzen Sie Deutsch Wörterbuch für Wörter. Ja, ich benutze Deutsch Wörterbuch für Wörter. અથવા für Wörter lernen. ફરીથી Bitte benutzen Sie Deutsch Wörterbuch für Wörter lernen. Ja, ich benutze Deutsch Wörterbuch für Wörter lernen. Bitte bringen Sie mein Deutsch Wörterbuch. Ja, ich bringe dein Deutsch Wörterbuch. Bitte kaufen Sie eine Deutsch Wörterbuch. टीचर के डिक्शनरी લઈ લો એમ Ja, ich kaufe ein Deutsch Wörterbuch. અથવા ટીચર રિક્વેસ્ટ કરે કે રોજ લઈને આવજો Bitte bringen Sie Ihre Deutsch Wörterbuch jeden Tag in die Schule. Ja, ich bringe mein Deutsch Wörterbuch jeden Tag in die Schule. અને બધા જેટલી રિક્વેસ્ટ બનાવી બધામાં વ્યોટર બુક ની બદલાય ડોઇશ બુક બોલશો તોય ચાલશે ડોઇશ કોર્સ બુક મેં ડોઇશ બુક એટલે નહોતી બોલી કે જર્મન બુક હોય ને તો બુક ઉપર લખ્યું હોય કયું લેવલ છે ક્લિયર ભલે C1 હોય એક્ઝામ પ્રિપેરેશન કઈ બી લખ્યું ચાલો આ આખું થઈ ગયું રિપીટેશન જ હતું ઓકે ગુડ શું આવ્યું જો આમ wrist watch એકચ્યુઅલી આને ખાલી વોચ ના કહેવાય wrist watch અને જર્મનમાં કહેવાય આર્મબાન્ડ વોચ યા તો આપણે ફ્રેન્ડને કહીએ ને કે ભાઈ તારી નવી આર્મબાન્ડ વોચ બતાવી તો તારી નવી ઘડિયાળ બતાવી તો ખરા એમ આપણે કોઈને રિક્વેસ્ટ કરી શકીએ નવી ઘડિયાળ બતાવો પછી ઘડિયાળ ટ્રાય કરો દુકાનવાળો કે તમને ટ્રાય કરો યા બરાબર છે અથવા આપણે કહી શકીએ કે તમારા પપ્પાને તમારા મમ્મીને ઘડિયાળ ગિફ્ટ આપો ઓકે એકચ્યુઅલી ગિફ્ટ આપવાનું બર્થડે ઉપર આપો એવું બોલવું હોય તો ઇઝી બટ એવું બોલવું હોય તો સારું લાગે બટ ઇટ ઇઝ નોટ હું હમણાં બતાવીશ પ્રેક્ટિસ કરશો તો થશે ઓકે રિક્વેસ્ટ ચાલુ Bitte zeigen Sie Ihre neue Armbanduhr. તમારી નવી ઘડિયાળ બતાવો એ રિક્વેસ્ટ Bitte zeigen Sie Ihre neue Armbanduhr. Hier ist mein neue Armbanduhr. પછી Bitte benutzen Sie Ihre Armbanduhr. પણ આપણને એમ કે ને ટાઈમ હું થયો આપણે એને કે ને ભાઈ તારી ઘડિયાળ વાપર એમ Bitte benutzen Sie Ihre Armbanduhr. મીન્સ ટાઈમ તમે જુઓ Ja, ich benutze mein Armbanduhr. Bitte schenken Sie ein Armbanduhr zum Geburtstag Ihrer Mutter. ફરીથી અહીંયા એક પ્રિપોઝિશન હજુ એડ થશે Bitte schenken Sie eine Armbanduhr. Bitte schenken Sie Ihrer Mutter ein Armbanduhr zum Geburtstag. Bitte schenken Sie Ihrer Mutter eine Armbanduhr zum Geburtstag. Ja, ich schenke meiner Mutter eine Armbanduhr zum Geburtstag. दुकानदारने આપણે કહી શકીએ બતાવું Bitte zeigen Sie mir modern Armbanduhr. दुकानदार कहते ट्राई करो Bitte probieren Sie diese Armbanduhr. આપણે જવાબ આપીશું Ja, ich probiere diese Armbanduhr. આપણે કેમ ગઈ ને તો પેક કરી Bitte packen Sie diese Armbanduhr ein. Ja, ich packe diese Armbanduhr ein. Bitte bezahlen Sie
für diese Armbandsuhr. Ja, ich bezahle für diese Armbanduhr. करियर रिपेयर करवानी. Bitte reparieren Sie meine Armbanduhr. Ja, ich repariere Ihre Armbanduhr. ઓકે, શું છે? ફ્રીજ. ફ્રીજને શું કહેવાય? Kühlschrank. ફરીથી Kühlschrank કેથી? Der Kühlschrank. કેવું છે? ખુલ્લું છે. બંધ કરવાની રિક્વેસ્ટ. એક જ રિક્વેસ્ટ બનશે અહીંયા. Bitte machen Sie den Kühlschrank zu. Ja, ich mache den Kühlschrank zu. શું છે? જૂના જમાનાનો હેન્ડી મોબાઈલ ફોન. રિક્વેસ્ટ કરી શકીએ, પ્લીઝ તારા ફોનથી કોલ કર, અથવા પ્લીઝ મારો ફોન રિપેર કરો, અથવા રિક્વેસ્ટ કરી શકીએ, પ્લીઝ તારો ફોન બતાવ. ઓકે, પણ મોસ્ટલી એ રિક્વેસ્ટ કરવાની જે એ વસ્તુથી જે કામ મોસ્ટલી થતા હોય ને, જેમ કે કોલ કરવાના કામ થયા હોય તો એ કરશે. Bitte rufen Sie mit Ihrer Handy an. Please call with your mobile phone. Ja, ich rufe mit meiner Handy. Bitte zeigen Sie Ihre neue Handy. Please show me your new Handy. Ja, ich zeige mein neues Handy. Bitte benutzen Sie Ihre neue Handy. Please use your new phone. Ja, ich benutze meine neue Handy. Bitte reparieren Sie meine neue Handy. Please repair my phone. Ja, ich repariere Ihre neue Handy. Very good. બહુ મસ્ત. શું છે વિચાર? શું છે? ટિકિટ. બ્રીફ માર્કેટ. બ્રીફ માર્કેટ. તો બ્રીફ માર્કેટ ખરીદાય, ટિકિટને ખરીદાય. ઘણા લોકો ટિકિટનું કલેક્શન કરે, કલેક્શન બી કરાય. ટિકિટને કોઈ પણ એન્વેલપ ઉપર, બ્રીફ ઉપર ચોંટાડાય. યા ચોંટાડવું એટલે આઉટક્લેબન. તો શું થશે? અહીંયા આઉટક્લેબન હું વર્બ લખી દઉં. એ વર્બ તમારી માટે કદાચ નવો છે. ઓકે, બ્રીફ માર્કેટ. પછી ચોંટાડવું. સ્પેલિંગ જોઈ લો. આઉટક્લેબન. આઉટક્લેબન. ઓકે, પરફેક્ટ છે. પછી કલેક્શન માટે જામલન. જામલન. ગોલન નથી ભાઈ, જામલન. જામલન. જામલન જી બ્રીફ માર્કેટ. ઓકે ઓકે, હવે લખી. શું કહેવાય? બ્રીફ માર્કેટ. ચોંટાડવું એટલે આઉટક્લેબન. ત્રણ બાર વર્બ છે. જામલન એટલે કલેક્શન. ઓકે, હવે રિક્વેસ્ટ કરું છું. Bitte kaufen Sie Briefmarke für mich. Ja, ich kaufe Briefmarke für dich. કોઈને કહો પ્લીઝ મારી માટે ખરીદો. Bitte kleben Sie Briefmarke auf die Brief auf. Ja, એક auf preposition છે, બીજો auf verb નો. ફરીથી. Bitte kleben Sie die Briefmarke auf die Brief auf. Auf den Brief auf.
Ja, ich klebe den Briefmarke auf den Brief auf. Bitte sammeln Sie die Briefmarke. Ja, ich sammle die Briefmarke. Clear? Very good. શું ફરાડ ફરાડ આપણે બહુ જાડિયા થઈ ગયા. ડોક્ટર શું રિક્વેસ્ટ કરે? સાયકલ ચલાવો, રોજ 1 કલાક સાયકલ ચલાવો. તો એ રિક્વેસ્ટ આપણે કરીએ કોઈને. પછી સાયકલ રિપેર કરો. ઓકે. Bitte fahren Sie Fahrrad 1 Stunde pro Tag. ફરી. Bitte fahren Sie Fahrrad 1 Stunde pro Tag. Ja, ich fahre Fahrrad 1 Stunde pro Tag. Bitte reparieren Sie mein Fahrrad. Ja, ich repariere Ihr Fahrrad. Bitte benutzen Sie Ihre Fahrrad oft. Please use your cycle often. Ja, ich benutze mein Fahrrad oft. Clear? પછી હા, હજુ એક વર્બ છે સ્ટેલન. સ્ટેલન એટલે મૂકવી, પાર્ક કરવી. Bitte stellen Sie Ihre Fahrrad im Keller. Keller એટલે શું? Bitte stellen Sie Ihre Fahrrad im Keller. Ja, ich stelle mein Fahrrad im Keller. જો શું આવ્યું? મિલ્ક. જેમ એપલ ની રિક્વેસ્ટ કરી હતી એમ મિલ્ક ની કરતું પીવાની. Bitte trinken Sie ein Glas Milch pro Tag. Ja, ich trinke ein Glas Milch pro Tag. Bitte bringen Sie mir ein Glas Milch. Ja, ich bringe ein Glas Milch. Clear છે? Good. થઈ ગયું. ઓકે, આઈ નો તમને બોરિંગ થાય છે, કંટાળો આવે છે, ઘણો ટાઈમ થઈ ગયો છે, કલાક ઉપર થઈ ગયું, મે બી 1.5 કલાક ઉપર થઈ ગયું. જો છેલ્લું પેપર આપણે કરી લઈએ, બાકીનું કાલ કરશું. શું છે? Solution. Bitte finden Sie mein Solution. Ja, ich finde dein Solution. Bitte öffnen Sie die Tür mit dem sorry. Bitte öffnen Sie die Tür mit dem Schlüssel. Ja, ich öffne die Tür mit dem Schlüssel. Bitte machen Sie mir neue Schlüssel. Ja, ich mache Ihnen neue Schlüssel. Clear છે? ડોર ઓપન છે તો આપણે એક જ ક્લોઝ ડોર કરવાની છે. Bitte machen Sie die Tür zu. ફરીથી. Bitte machen Sie die Tür zu. Ja, ich mache die Tür zu. Zumachen. Bitte machen Sie die Tür zu. આખું અલગ જ ટ્રાન્સલેટ. Let me check. ઓકે, બરાબર જ હતું. Bitte machen Sie den Tür, bitte machen Sie die Tür zu. ઓકે, સીડી થઈ ગઈ. જો હવે અહીંયા તમે કોઈ પણ સીડી કહી શકો છો, બટ ઇટ ઇઝ ગુડ કે મ્યુઝિક સીડી કહો. Bitte bringen Sie Ihre neue Musik-CD in die Party. Ja, ich bringe meine neue Musik-CD in der Party. In their party, also they mean. Bitte spielen Sie Ihre neue Musik-CD. Ja, ich spiele meine neue Musik-CD. Play करो. Bitte zeigen Sie Ihre neue Musik-CD. Please show me your new Musik-CD. Ja, ich zeige dir meine neue Musik-CD. આપણે કેના CD પેક કરી દો. Bitte packen Sie diese Musik-CD ein. Ja, ich packe diese Musik-CD ein. Clear? bezahlen પેમેન્ટ નું બી કહી શકો છો. ઓકે, હવે અહીંયા શું આવ્યું?
બ્લાઇસ્ટિફ એકવાર આપણે આવી ગઈ છે. તો અહીંયા તમે કહી શકો છો bitte schreiben Sie mit dem Bleistift. Ja, ich schreibe mit dem Bleistift. Bitte kreuzen Sie mit dem Bleistift an. Ja, ich kreuze mit dem Bleistift an. પછી પેન્સિલ છોલવી એને શાર્પ કરવી એ પણ બનાવી શકો. એનો વર્બ હું તમને લખાવી દઉં. શેર પણ થાય. ઓકે, શેરફન. શેરફન એટલે ટુ શાર્પ, ચિહ્ન કરવું, છોલવું. bitte bitte schärfen Sie den Bleistift. Ja, ich schärfe den Bleistift. ઓકે. પછી તમે ગોઈથાની પરીક્ષા આપવા જશો તો રિક્વેસ્ટ કરશે પ્લીઝ ડુ નોટ યુઝ પેન્સિલ, તો તમે એ પણ રિક્વેસ્ટ કરી શકો. bitte benutzen Sie den Bleistift in Prüfung nicht. ફરીથી bitte benutzen Sie den Bleistift in Prüfung nicht. Ja, ich benutze den Bleistift in Prüfung nicht. ઓકે, જો અગેન આ શું આવ્યું? ખાલી એલ છે, ખાલી ડી હોય, ખાલી ઈ હોય. આ ડિક્શનરી છે. તો bitte benutzen Sie Wörterbuch für Wörterlernen. Bitte benutzen Sie Wörterbuch für Wörterlernen. Ja, ich benutze Wörterbuch für Wörterlernen. Bitte bringen Sie mein Wörterbuch. Ja, ich bringe dein Wörterbuch. Bitte kaufen Sie eine neue Wörterbuch. Please buy new dictionary. Ja, ich kaufe neue Wörterbuch. Okay. જો કાર છે, ટેક્સી નથી. This is car, this is not taxi. યા સમજ પડે છે ને? તો અહીંયા તમારે આઉટો યુઝ કરવાનો છે, ટેક્સી નથી કરવાનું. ઘણા સ્ટુડન્ટ આ પણ ભૂલ કરે છે. બીજું, પિક્ચરમાં જો નીચે બે લીટા છે ટાયર પાસે, એની હેડલાઇન એગ્રેસિવ છે, શું બતાવે છે? બહુ સ્પીડમાં જાય છે. તો આપણે કહી શકીએ કે સ્લો ચલાવો. bitte fahren Sie das Auto langsam. Ja, okay, please drive slow. Ja, ich fahre das Auto langsam. બીજું, બહુ એગ્રેસિવ લાગે છે એટલે ગમે એમ ચલાવતો લાગે, એટલે ધ્યાનથી ચલાવો. bitte fahren Sie das Auto vorsichtig. vorsichtig, ધ્યાનથી. ફરીથી બોલો. bitte fahren Sie das Auto vorsichtig. Ja, ich fahre das Auto vorsichtig. Okay. થઈ ગયો, auto થઈ ગયો, Bleistift થઈ ગયો, music CD થઈ ગયો, food થઈ ગયું. Good. તમે લોકો આઈ હોપ કે પ્રેક્ટિસ કરતા હોય એવરી ડે. કેવી રીતે હું અત્યારે સ્ક્રીનની સામે કરીને બોલું છું, યાદ કરીને બોલું છું, એમ તમે સાંભળો, એને રિપીટ કરો, સાંભળો, રિપીટ કરો, અને બેસ્ટ વસ્તુ છે એને લખો. ક્લિયર છે? And if you do the practice, then and then you can able to speak, you can able to write, you can able to understand it. Otherwise, it is not possible. Is it clear? Okay. Shonaban. Yeah. Have a nice evening.